મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપતા પૂર્વે યોજી અંતિમ કેબિનેટ બેઠક। બિહારના રાજકીય માહોલમાં ભારે ઉત્તેજના વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે પટના ખાતે તેમના સત્તાવાર રાજીનામાની જાહેરાત પૂર્વે રાજ્ય કેબિનેટની અંતિમ બેઠક યોજી હતી। મહાગઠબંધન સરકારના વડા તરીકેની તેમની આ છેલ્લી બેઠક સાથે જ રાજ્યમાં મોટા રાજકીય પરિવર્તનના સ્પષ્ટ એંધાણ વર્તાવા લાગ્યા છે। સત્તાધારી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ખેંચતાણ અને વિવાદોનો અંત લાવવા માટે મુખ્યમંત્રીએ આ નિર્ણાયક પગલું ભર્યું હોવાનું મનાય છે। પ્રાપ્ત માહિતી અનુસાર સચિવાલય ખાતે યોજાયેલી અત્યંત ટૂંકી અને ઔપચારિક કેબિનેટ બેઠકમાં શાસક પક્ષના વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ગઠબંધન સાથે રાષ્ટ્રીય જનતા દળ સાથેના કડવાશભર્યા સંબંધોની અસર બેઠકમાં સ્પષ્ટપણે જોવા મળી હતી। નીતિશ કુમારનો આ નિર્ણય મહાગઠબંધનમાં વ્યાપેલા આંતરિક વિખવાદનું સીધું પરિણામ છે। આ રાજીનામાની કવાયત સાથે જ તેઓ આરજેડી અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના સમર્થનથી ફરી એકવાર નવી સરકાર રચવા જઈ રહ્યા હોવાનું નિશ્ચિત બન્યું છે। ઐતિહાસિક બેઠક પૂર્ણ કર્યા બાદ નીતિશ કુમાર સીધા રાજભવન પહોંચીને રાજ્યપાલ રાજેન્દ્ર અલકેરને પોતાનું અને પોતાની સરકારનું રાજીનામું સોંપશે તેવી પૂરેપૂરી શક્યતા છે। રાજકીય વર્તુળોની માહિતી મુજબ તેઓ ટૂંક સમયમાં જ ભાજપના શીર્ષ નેતાઓ સાથે મળીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે અને મુખ્યમંત્રી પદના શપથ લેશે। આગામી લોકસભા ચૂંટણીઓ બરાબર સામે છે, ત્યારે નીતિશ કુમારની છાવણી બદલવાની આ હિલચાલ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા માટે એક મોટો અને આકરો ફટકો સાબિત થશે।